विद्यार्थी मित्रों धोरण 5 विषय है हिंदी पाठ आपणो 5मो चिड़ियाघर की सैर भाग 3 भाग 1 અને 2 આપણે જોઈ લીધા કે ભાગ 1 ની અંદર આપણે પાઠની સમજૂતી મેળવી લીધી ભાગ 2 ની અંદર આપણે અભ્યાસ જોઈ લીધો અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1 જોઈ લીધો ત્યાર પછીનો જે પ્રશ્ન 2 છે એ આજે આપણે ભાગ 3 માં જોઈએ જુઓ અંદર પ્રશ્ન 2 પાના નંબર 31 कि उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य पूरा कीजिए। इन्हीं अंदर उदाहरण आप्યું છે कि पेड़ पर बंदर लटक रहा है तो सामने શું છે कि पेड़ पर बंदरिया लटक रही है આની અંદર શું કર્યું છે લોકોએ લિંગ પરિવર્તન કર્યું છે બંદર છે તો બંદરિયા કર્યું એવી રીતના આપણે નીચેના જે ચાર છે ઈ આપણે અહીંયા करवाना है कि तालाब में हाथी नहा रहा है तो आपने શું લખીશું तालाब में हाथी नहीं हाथी એ એકવચન છે એટલે આપણે એને હાથી કરે લિંગ પરિવર્તન છે તો હાથી અને હથીની તો હથીની નहा रही है એવી રીતના છે रेगिस्तान में ऊंट दौड़ रहा है रेगिस्तान में ऊंट दौड़ रहा है तो आपने ऊंटनी जगह पर શું લખવાનું ऊंटनी के रेगिस्तान में ऊंटनी दौड़ रही है ત્યાર પછી ત્રીજું છે કે જંગલ में मोरनी नाच रही है જો અહીંયા જે કઈ લિંગ પરિવર્તન તો આ ઊંટની એ સ્ત્રીલિંગ છે હથીની એ સ્ત્રીલિંગ છે જ્યારે આની અંદર પહેલા જ પુલ્લિંગ આપી દીધું પુલ્લિંગ પરથી અરે स्त्रीलिंग पहला आपी दीधुं छे कि जंगल में मोरनी नाच रही है तो आपणे एनुं शुं लखवानुं पुल्लिंग तो जंगल में मोर नाच रहा है शुं आवशे मोर नाच रहा है एना सिवाय छे चौथुं कि पिंजरे में शेर दहाड़ रहा है એટલે કે બૂમો પાડી રહ્યો છે ગર્જના કરી રહ્યો છે पिंजरे में तो शेरनी जगह पर અહીંયા શું આવશે शेरनी पिंजरे में शेरनी दहाड़ रही है बराबर त्यार पछी प्रश्न 3 छे कि नीचे दिए गए जंगल के दृश्य का वर्णन कीजिए एक जंगल નું दृश्य છે એના અંદર ઘણા બધા પ્રાણીઓ છે તો જંગલની અંદર કયા કયા પ્રાણીઓ છે તો આપણને ચિત્રમાં દેખાય છે હાથી છે જીરાફ છે ખરગોશ બતક शेर इतने सारे हैं लेकिन हम अपने दृश्य का चित्र में वर्णन कीजिए तो जंगल में बहुत सारे पेड़ दिखाई दे रहे हैं उनमें से एक पेड़ ऊपर बंदर है यहाँ बहता हुआ झरना भी है उसके एक किनारे लंबी गर्दन वाला जिराफ दिखाई दे रहा है उसके बाद और उसके किनारे पर हाथी खड़ा है एक किनारे पर जो झरना है उसके एक किनारे पर जिराफ है तो सामने के એટલે કે दूसरे किनारे पर हाथी है शेर पत्थर के नीचे छुपकर बैठा है हिरण पानी पी रहे हैं बतख पानी में तैर रही है जंगल में हरी घास भी दिखाई दे रही है और हरी घास पर खरगोश बैठा है आकाश में पक्षी उड़ रहे हैं यह जंगल का दृश्य बड़ा मनोहर है એટલે આ શેનું દૃશ્ય છે તો જંગલનું દૃશ્ય છે અને જંગલની અંદર જેટલા બી પ્રાણીઓ છે તે પ્રાણીઓનું કયા પ્રાણી કઈ જગ્યા પર છે એ બી તમારે લખવાનું રહેશે ત્યાર પછી પ્રશ્ન 4 છે कि चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए चार चित्र आप्या छे बराबर एक शेर छे बतक छे પછી એક સિંગ વાળા ગેંડા છે અને તોતા છે તો આપણે શું કરીશું અહીંયા આપણે લખ્યા છે તો ખાલી જગ્યા જોડશે ગરજા તો કોણ ગરજે કોણ બૂમો પાડે તો શેર એટલે આની અંદર લખવાનું શેર જોડશે ગરજા ત્યાર પછી છે चिड़ियाघर में एक सिंग वाला खाली जगह था तो क्या था गेंडा एक सिंग वाला गेंडा था ત્રીજું છે તાલાબ में खाली जगह तैर रही थी तो આપણને એનું ચિત્ર આપ્યું છે ક્યાં તૈર રહી थी તો બતક આપણે ગુજરાતીમાં બતક ક લખીએ જ્યારે હિન્દીમાં બતક ખ લખવાનું ત્યાર પછી છે હરિયાલ ખાલી જગ્યા ટેટે કરતા है तो हरियाल तोता हरियल तोता टेंटे करता है ત્યાર પછી જુઓ પાના નંબર 32 तो एनी अंदर छे
चित्र पहचान कर आयात में से उसका हिंदी नाम ढूंढकर लिखिए। જુઓ અહીંયા બધા ચિત્રોના નામ આપ્યા છે, એની સામે અહીંયા ચિત્ર આપ્યા છે, એની સામે એના નામ છે। તો તમારે આમ જોઈન્ટ કરવા હોય તો જોઈન્ટ બી કરી શકાય, અને પેલી જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર તમારે લખવા હોય તો લખી પણ શકો। તો પહેલું જે ચિત્ર છે શેનું છે? તો શેરનું છે, તો શેર ત્યાં આગળ શેર લખવાનું। ત્યાર પછી છે દાણા છે ને મગફળી છે, તો મગફળીની સામે મૂંગફળી। પછી કેળા છે, તો કેળાની સામે કેલા। પછી એક સિંગવાળા ગેંડા है, તો ગેંડા ઉપર લખેલું છે, તો ત્યાં એની ગેંડાની સામે જે ખાલી જગ્યા છે ત્યાં આગળ ગેંડા। પછી શું છે? તો ભાલू यानी રીંછ છે, તો એની સામે भालू लिखना। फिर क्या है? मछली, तो मछली। उसके सामने है एक मगर, तो मगर के सामने मगर नाम लिखना। फिर क्या है? तो गोरैया, चिड़िया जैसा दिख रहा है लेकिन उसको गोरैया बोलते हैं, तो गोरैया लिखना। फिर तोता, उसके बाद का चित्र है मोर, और उसके बाद का शुतुरमुर्ग जो लंबा होता है, बड़ा होता है, सबसे बड़ा पक्षी शुतुरमुर्ग। અને ત્યાર પછી છે હાથી। બરાબર, તો આ રીતના જે ચિત્રો છે એ ચિત્રોની સામે તમારે એના નામ લખવાના। ત્યાર પછી આપણે જોઈએ એની भाषा शास्त्र। तो जो शब्दकोश में शब्दों को एक निश्चित क्रम में रखा जाता है। शब्दकोश में शब्दों को ढूंढने का तरीका आगे दिया गया है। शब्दकोश में हिंदी वर्णमाला का क्रम है। तो स्वर कोने कहेवाय? तो अ आ इ उ ऋ ए ओ औ। आ બધા શું કહેવાય? સ્વર। પણ અ અને માથે મીંડોનું સ્વર છે, તો એના પછી પેલો અ આવે, પછી અ પછી આ આવે, આ પછી ઈ, પછી બીજી ઈ, પછી ઉ, એના પછીનો ઉ એટલે કે નાનો ઉ, મોટો ઉ, આવી રીતના અલગ અલગ શબ્દો આવે છે। એટલે કે એના જે સ્વર છે એ આપણે જેવું શબ્દકોશ લખીએ તો શબ્દકોશ પ્રમાણે લખવાના। ત્યાર પછી વ્યંજન કે ક ખ ગ ઘ ચ છ જ, તો એ બી અહીંયા તમને આપેલા છે। તો પહેલા આપણે લખવાના, એના જે નામ આવતા હોય પ્રમાણે। માનો કે આપણે બે નામ 4-5 નામ લખ્યા હોય કે તોતા, હરિયાળ, પછી કાકાતુઆ, શુતુરમુર્ગ, તો એ બધાના ક્રમ શબ્દકોશ પ્રમાણે લખવાના। તો જે પહેલા આવતું હોય એ કક્કાવાળી, જેને અહીંયા કક્કો આપણને આપ્યો છે ક ખ ગ જ, સ્વર ને અનુસ્વાર, તો એ પ્રમાણે તમારે લખવાનું રહેશે। જુઓ એના પછીનો જે પાના નંબર 33 છે ત્યાં આગળ લખ્યું છે कि मानो तुम्हें क वर्ण से शुरू होने वाले शब्द ढूंढना है। शब्दकोश में उनका क्रम इस प्रकार होगा। जो कितना બધા શબ્દો છે ક પરથી કંગાલ, બરાબર, કને માથે મીંડું કંગાલ આવી ગયું, પછી કપૂર, પછી કા પરથી કારાવાસ, કી, તો કી પરથી કિલકારી, તો રસોઈ અને દીર્ઘઈ બે હોય, તો રસોઈ છે કિલકારી ને દીર્ઘઈમાં છે કીર્તિ, પછી રસવો કુદાલ, પછી દીર્ઘો કૂપ, પછી ક્રૂ કૃષિ, પછી કને એક માત્ર કેન્દ્ર, પછી એવી રીતના કેન્દ્રને અનુસ્વાર વાળું છે એટલે એ પહેલા લખવાનું, અને પછી એક માત્ર વાળું કેતકી, કૈદી, કોરા, કૌતુક, ક્યા, ક્રમ અને ક્ષમા। તો આવી રીતના જેટલા બી શબ્દો છે એ ક પરથી શરૂ થવા વાળા શબ્દો છે। એના સિવાય નીચે છે કે व्याकरण की दृष्टि से कोई शब्द संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया आदि भेदों में किस भेद का है, इसकी सूचना आपको इन संकेताक्षरों में संकेताक्षरों से मिलेगी। यहाँ जो संकेताक्षर अथवा संक्षिप्त रूप प्रयुक्त हुए हैं वे इस प्रकार है। એટલે પ હોય તો પુ હોય તો આપણે એને પુલ્લિંગ કહેવાનું, સ હોય તો સર્વનામ, સ્ત્રીલિંગનું સ્ત્રી છે એટલે કે ટૂંકું નામ છે। આપણે આખું નામ લખીએ, જો અહીંયા પુલ્લિંગ નામ આખું લખીએ તો આપણે એનો સંકેત શું આપીએ? તો એનો સંકેત આવશે પુ। આવી રીતના આ એટલું હોય તો આપણે એવું સમજવાનું કે આનો મતલબ પુલ્લિંગ, એવી રીતના સ્ત્રી છે તો આનો મતલબ સ્ત્રીલિંગ એટલે કે અહીંયા સ્ત્રીલિંગ સમજવાનું। એવી રીતના સર્વનામ હોય
તો સર્વનામનો ફક્ત સ હોય, વિશેષણ હોય તો વિશેષણનો ફક્ત વી હોય, બરાબર. એવી રીતના અવ્યય શબ્દો હોય તો એકલો અ, ક્રિયા વિશેષણ હોય એટલે ક્રી ને વી, એવી રીતના ક્રિયા સકર્મક તો ક્રી અને સ, સંજ્ઞા હોય તો સને અનુસ્વાર સ, અને અંગ્રેજી શબ્દ આપ્યો હોય તો અને માટેનું અ. ત્યાર પછી છે પાછળના પેજ ઉપર 34મા પેજ ઉપર યોગ્યતા વિસ્તાર. તો એ જે આગળ બધા આપણે ચિડિયાઘરની અંદર જેટલા બી પ્રાણીઓના નામ હતા, ચિત્રો હતા, એ આના પરથી હતા કે એ બધા નામ પર તમારે લખવાના રહેશે. તો અહીંયા આપણે શું એક ચિડિયાઘરની સેર છે એની અંદર 3 ભાગની અંદર આપણે બધું સમજી લીધું. ચિડિયાઘરનો પાઠ બી સમજી લીધો, એનો અભ્યાસ સ્વાધ્યાય પણ જોઈ લીધો. તો એ બધું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. સારા અક્ષરે લખજો અને જે ભાષા સત્તા છે એ પણ તમારે લખવાનું રહેશે. તો અહીંયા આપણે આ ચિડિયાઘરની સેર પણ પૂરો કરીએ છીએ અને આપણો ભાગ જે 3 છે એ પણ અહીંયા પૂરો થાય છે.